તમને એમ થાય કે નામ તો છે ને દેખાતું નથી બરાબર, પણ આ નવું ડેવલપમેન્ટ છે એટલે એનું કામ બધું તમે જોવો છો બધું ચાલુ છે. એટલે ધીમે ધીમે બધું ડેકોરેશનનું કામ બધું ધીમે ધીમે થશે બધી વસ્તુઓ, એટલે કામ પ્રોસેસમાં છે બધું. આમ મારા સંબંધી છે, મારા માસીયાભાઈ છે, એટલે આમ તો ઘણા સમયથી તમે કદાચ સવાડીનું નામ સાંભળ્યું છે, ત્યાં બધી આઈસ્ક્રીમ ખાવાવાળા અમરેલીથી જાય બરાબર છે. મોટા ભાગનું આઈસ્ક્રીમ છે એ અમારા માસીયાભાઈનું આઈસ્ક્રીમ જે છે જાય છે. પણ ઘણી વખત કેવું હોય ત્રીજી પેઢી આઈસ્ક્રીમ શ્રીખંડ એ બધી વસ્તુઓ જે છે બનાવવાનું કામ જે એમની પાસે છે. અને આઈસ્ક્રીમની એ બધી વસ્તુઓ મોટા ભાગની બનાવે, પણ બને ત્યાં સુધી જોકે અત્યારે સાવ શક્ય નથી કે ઓર્ગેનિક બનાવી શકે. ઠંડુ થઈ જાય. આ એજિંગ ટેન્ક છે, આની અંદર +4 ડિગ્રીનું દૂધ હોય છે. પછી ત્યાંથી આગળ હાલી એટલે આ ફ્લેવર ટેન્ક છે. આની અંદર બધું મિલ્ક લઈ લેવાનું આપણે. ત્યાર પછી આમાં ઓનલાઈન બધું અહીંથી દૂધ નીચેથી પંપ દ્વારા ઉપાડે અને ત્યાંથી અહીં આઈસ્ક્રીમ તૈયાર થઈને બહાર આવે. આ ઓટોમેટિક કપ કોન ફિલિંગ મશીન છે, જે ઓટોમેટિક પ્રોસેસ હોય છે એની. પેકિંગ થઈ જાય ત્યાં? હા, નહીં, પેકિંગ આમ તૈયાર થઈ જાય, પણ બોક્સ પેકિંગ મેન્યુઅલ ડબ્બીમાં ભરાઈ જાય. હા, એ બધું ઓટોમેટિક હોય છે. એ માથેનું સ્ટીકર? હા, એ બધા માથેના મોરવા સબ એકદમ આથી પછી આપણે બધો માલ સ્ટોરેજમાં સ્ટોર કરતા હોઈએ. જરૂર તો પડશે ને. પછી આ છે એ ઓટોમેટિક ડબ્બો મારે બોલો. આજરોજ બાબરા તાલુકાના શિક્ષકો, પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રી વોકેશન એટલે કે પૂર્વ વ્યાવસાયિક શિક્ષણની તાલીમ અંતર્ગત અમે સોરઠ આઈસ્ક્રીમમાં બધા આવ્યા છીએ. સોરઠ આઈસ્ક્રીમનું આ મેન્યુફેક્ચરિંગ યુનિટ મારી પાછળ તમને દેખાય છે. પહેલું છે પાશ્ચ્યુરાઇઝેશન ટેન્ક. અહીંયા દૂધ છે એ પાશ્ચ્યુરાઇઝ થાય. પછી -4 ડિગ્રીમાં આ ટેન્કમાં એજિંગ ટેન્કમાં આવે. ત્યારથી અહીંયા આ મશીનમાં આવે અને એનું આઈસ્ક્રીમમાં રૂપાંતર થાય. અને આ ઓટોમેટિક કોન બનાવવા માટેનું, કોન ફિલિંગ માટેનું મશીન છે. એમાં ઉપર જે આ ટેન્ક છે એ લાગતી જાય અને કોન ફિલિંગ થતું જાય. અહીંથી પછી બોક્સમાં આવી રીતના પેકિંગ થાય છે. આ આઈસ્ક્રીમ આપણે જોઈ શકીએ છીએ. પાછળ એનું સ્ટોરેજ છે, કુલિંગ સ્ટોરેજ, જ્યાં -17 ડિગ્રી તાપમાને આનું કુલિંગ કરવામાં આવે છે. એકદમ નેચરલ વસ્તુ વાપરવામાં આવે છે એવું જાણવા મળ્યું. ઓનર શ્રી આ બધાને, આપણે બધાને આઈસ્ક્રીમ ખવડાવી રહ્યા છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. તમારું નામ? મારું નામ હિમાંશુ ખંભોળિયા, દરેડ પ્રાથમિક શાળા.